હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો માતા અને બાળકની સાર સંભાળનો આપણો લેક્ચર નંબર 2 છે. આની પહેલાં આપણે લેક્ચર નંબર 1 લઈ લીધેલો છે. જો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજે આપણે બાળક વિશે જાણીશું. આની આગળના વિડીયોની અંદર આપણે માતા વિશે જાણ્યું હતું. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો બાળક જન્મે ત્યારે તેને સૌપ્રથમ BCG, DPT, હિપેટાઇટિસ બી, પોલિયો જેવી રસી બને ત્યાં સુધી સૌથી વહેલા મુકાવી જોઈએ. જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ? 2.5થી 3.5 કિલો, એટલે કે 2.5 કિલોથી 3.5 કિલો બાળક જન્મે ત્યારે તેનું વજન હોવું જોઈએ. ગર્ભસ્થ બાળક પોતાના ઓક્સિજનની જરૂરિયાત માતાના રુધિરમાંથી સીધી જ રીતે મેળવી શકે છે તથા માતાના ગર્ભનાળ એટલે કે પ્લેસેન્ટા હોય છે ને, તેમાંથી બાળકને રોગ પ્રતિકારક શક્તિ મળે છે. તો બાળકને ઓક્સિજન તેની માતાના લોહીમાંથી સીધી રીતે મળી જાય છે અને ગર્ભનાળ એટલે કે પ્લેસેન્ટા દ્વારા તેને રોગ પ્રતિકારક શક્તિ મળે છે. શરૂઆતના દિવસો ફિઝિયોલોજિકલ લોસને કારણે 120થી 240 ગ્રામ જેટલું વજન બાળક ગુમાવે છે. જ્યારે બાળક જન્મે ત્યારે તેનું વજન 2.5 કિલો હોય તો તેનું વજન થોડું ઓછું થઈ જાય છે, એટલે કે તેનું વજન થોડું ઓછું થઈ જાય છે. કેટલું ઓછું થઈ જાય છે? 120થી 240 ગ્રામ જેટલું વજન બાળક ગુમાઈ જાય છે. બાળકનું શરીરનું તાપમાન કેટલું હોય છે? 36.5 ડિગ્રીથી 37.4 ડિગ્રી સુધીનું હોય છે. શરીરનો રંગ કેવો હોય છે? ગુલાબી હોય છે, જે ભૂરું પડ્યું ન હોવું જોઈએ. કેવું પડ્યું ન હોવું જોઈએ? ભૂરું પડ્યું ન હોવું જોઈએ. તથા શરીરનું હલનચલન કેવું હોય છે? સામાન્ય હોય છે. એટલે કે બાળક જ્યારે જન્મે ત્યારે તેનું તાપમાન 36.5 ડિગ્રીથી 37.4 ડિગ્રી હોવું જોઈએ. તેનો રંગ ગુલાબી હોવો જોઈએ અને તેનું સામાન્ય હલનચલન હોવું જોઈએ શરીરનું. દિવાલ પર રાખવાના થર્મોમીટરના ઉપયોગથી રૂમનું ઉષ્ણ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ જાળવી રાખવું જોઈએ. કેટલા ડિગ્રી સેલ્સિયસ? 25 ડિગ્રી સેલ્સિયસ. નવજાત શિશુને તેના હાથ અને પગ હૂંફાળા ન થાય ત્યાં સુધી ગરમાટો આપવો જોઈએ. એટલે કે માતાએ પોતાનો જન્મ થાય ત્યારે તરત જ તેની છાતી સુધી એને ચોંટાડીને રાખવો જોઈએ. જન્મ પછી બાળકમાં જોવા મળતી સ્થિતિઓ. બાળકનો જન્મ થાય પછી તેમાં જોવા મળતી સ્થિતિઓ. તો નવજાત શિશુનો પ્રથમ બળ, જેને શું કહેવાય છે? મેકોનિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નવજાત શિશુનો પ્રથમ મળ હોય છે ને, તેને શું કહેવાય છે? મેકોનિયમ. તો શિશુનો પ્રથમ સ્ટૂલ અથવા કે ઝાડાને મેકોનિયમ કહે છે. જે છી કરે છે, જે ઝાડા કરે છે, તેને શું કહેવાય છે? મેકોનિયમ. જે ડાર્ક ગ્રીન બ્લેક, કેવું? ડાર્ક ગ્રીન બ્લેક કલરનું હોય છે અને ચીકણું હોય છે. તે મળ કેવું હોય છે? સૌ પ્રથમ જે બાળક કરે છે તે ડાર્ક ગ્રીન બ્લેક અને ચીકણો હોય છે. અને જન્મના 24 કલાકની અંદર મેકોનિયમ પાસ ન થાય તો બાળકનું પેટ શું થાય છે? ફૂલી જાય છે તથા આંતરડામાં અવરોધ તેમજ કોઈ પણ પ્રકારની પેટની તકલીફ થાય છે. જો બાળક 24 કલાકની અંદર જ આ ડાર્ક ગ્રીન બ્લેક ચીકણો મળ ના ત્યાગ કરે તો તેને પેટ ફૂલી જાય છે, આંતરડામાં અવરોધ ઊભો થાય છે અને પેટની કોઈ પ્રકારની તકલીફ ઊભી થાય છે. સેકન્ડ કે મૂત્ર માર્ગ, તેને શું કહેવામાં આવે છે? યુરિન પેસેજ કહેવામાં આવે છે. મૂત્ર માર્ગને શું કહેવામાં આવે છે? યુરિન પેસેજ. તો મોટા ભાગના નવજાત બાળક એટલે કે ન્યૂબોર્ન જે જન્મેલા હોય ને, તે જન્મ બાદ યુરિન પાસ કરી દે છે અને 24થી 48 કલાકમાં જો યુરિન પાસ ન થાય તો બાળકને હોસ્પિટલમાં રિફર કરવું અને નોર્મલ ન્યૂબોર્ન દિવસમાં 6થી 7 વાર યુરિન પાસ કરે છે. જો બાળક નવું જન્મ્યું હોય તે 24થી 48 કલાકની અંદર
જે યુરિન પાસ ના કરે તો તેને તરત જ દવાખાનામાં લઈ જવું. અને એક જ દિવસની અંદર નવું જન્મેલું બાળક 6 થી 7 વાર યુરિન પાસ કરતું હોય છે. ત્રીજો છે ઝાડા, જેને શું કહેવામાં આવે છે? સ્ટૂલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટૂલ. તો મેકોનિયમની શરૂઆત 2 થી 3 દિવસ સુધી કે 3 થી 4 વખત થાય છે. એટલે કે મળનો ત્યાગ કેટલી વાર કરે છે? 2 થી 3 વાર, 2 થી 3 દિવસ સુધી અને 3 થી 4 વખત કરે છે. ત્યારે જે સ્ટૂલ કરે છે એટલે કે જે ઝાડા કરે છે તે લીલાશ પડતા પીળા રંગનું હોય છે. જ્યારે જન્મે ત્યારે કેવું હોય છે? ગ્રીન, બ્લેક, ડાર્ક ગ્રીન બ્લેક કલરનું હોય છે. અને પછી 2-3 દિવસ પછી તે લીલાશ પડતા પીળા રંગનું હોય છે. અને દિવસમાં 10 થી 12 વખત પણ કરી શકે છે. એટલે કોઈ ડરવા જેવી બાબત નથી. 10 થી 12 વખત પણ કરી શકે તો. આ તબક્કો આને 20 દિવસ સુધી ચાલે છે. આ તબક્કો કેટલા દિવસ સુધી ચાલે છે? 20 દિવસ સુધી ચાલતો રહે છે. ચોથા નંબર ઉલટી, જેને શું કહેવાય છે? વોમિટિંગ. તો આપણે બધા જાણીએ છીએ ઉલટીને વોમિટિંગ કહેવાય. તો કેટલાક નવજાત બાળક મ્યુક્સ સિક્રિશન અથવા એમનોયુટિક ફ્લુઇડ એટલે કે ગર્ભજળ એટલે કે જે ગર્ભની અંદર જ પાણી ગળી ગયા હોય ને તે ડિલિવરીના પ્રથમ દિવસે બહાર કાઢે છે. તેને શું કહેવામાં આવે છે? ઉલટી કરી હોય ને વોમિટિંગ, કે જો પાણી અંદર પી ગયા હોય ને તો તે ડિલિવરી થયા બાદ પ્રથમ દિવસે તે બધું બહાર કાઢે છે. શરીર પર જુદા જુદા રંગના ધબ્બા એટલે કે મંગોલિક સ્પોટ. શું કહેવાય છે? મંગોલિક સ્પોટ. તો બ્લુ અને બ્લેક કલરના ધબ્બા નવજાત બાળકમાં બટકસ અથવા ખભાના ભાગમાં, પાછળના બરડામાં અને ઘણી વખત પગ ઉપર જોવા મળે છે. આ પિગમેન્ટેશન 1 થી 1.5 વર્ષની ઉંમર સુધીમાં જતા જ રહે છે. તો આ જે મંગોલિક સ્પોટ્સ હોય છે ને તે જુદા જુદા હોય છે, જુદી જુદી જગ્યા ઉપર હોય છે. પણ તે 1-2 વર્ષનું બાળક થાય ને ત્યારે એ ડોટ્સ જતા પણ રહે છે. વજાયલ ડિસ્ચાર્જ યોનિસ્ત્રાવ. યોનિસ્ત્રાવને શું કહેવાય છે? વજાઇનલ ડિસ્ચાર્જ. કે ઘણા શિશુમાં વજાઇનલ સફેદ ડિસ્ચાર્જ અથવા બ્લીડિંગ થાય છે, જે 3 થી 5 દિવસમાં થાય છે. હોર્મોનલ પ્રોસેસને કારણે આવું બને છે. વજાઇનલ અટકાવવા માટે એપિજીપોટોમી આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? વજાઇનલ અટકાવવા માટે એપિજીપોટોમી આપવામાં આવે છે. અને આવું થવાનું કારણ શું હોય છે? કે હોર્મોન બદલાવાને કારણે. સામાન્ય કમળો એટલે કે જોન્ડિસ. તો જોન્ડિસ જન્મના 24 કલાકમાં જ જોવા મળે છે. જેમાં બાળક પીળું દેખાય છે. બિલિરુબિન 15 ગ્રામથી વધુ નથી તો 7 થી 10 દિવસમાં જોન્ડિસ મટી જાય છે. અને જો બિલિરુબિનનું પ્રમાણ 20 ગ્રામ કરતાં વધુ હોય તો ફિઝિયોલોજિકલ પણ થાય છે. એટલે જોન્ડિસ સામાન્ય કમળો થાય છે. એટલે દરેક બાળકની અંદર આવું તો હોય જ છે. પણ જો બિલિરુબિન 15 ગ્રામથી જો વધી જાય ને તો બાળકને કમળો કે પીળિયો થઈ જાય છે. તો નવજાત અને બાળપણની માંદગીનું સંકલિત સંચાલન. તો 5 વર્ષ સુધીના બાળકોમાં ન્યુમોનિયા, ઝાડા, ટાઢિયો તાવ એટલે કે મલેરિયા અને નવજાત શિશુના ચેપના આધા આ બધા મરણના સૌથી મહત્ત્વના કારણો છે. તો બાળકને મરણના સૌથી વધુ કારણ શું છે? 5 વર્ષથી નાના બાળકોમાં તો ન્યુમોનિયા અને આ ઝાડાના લીધે બહુ જ બાળકોનું મૃત્યુ થતું હોય છે. ટાઢિયો તાવ એટલે કે મલેરિયા અને નવજાત શિશુને લાગતો ચેપ, આ બધા જ કારણોને લીધે બાળકનું મૃત્યુ થતું હોય છે. તો નાના બાળકમાં શરીરના વિવિધ ભાગોમાં ગંભીર બેક્ટેરિયાથી લાગતા ચેપમાં નવજાત બાળકોને ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW દ્વારા જેન્ટમાઇસિસનું ઇન્જેક્શન આપી શકાય છે. શાનું ઇન્જેક્શન આપી શકાય છે? જેન્ટમાઇસિસનું ઇન્જેક્શન આપી શકાય છે. બાળકને કમી હોય તો કમીનાશક દવા અને આલ્બેન્ડાઝોલ
આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે. તો કેટલીક વ્યાખ્યાઓ. તો નવજાત શિશુનું મૃત્યુ એટલે કે નિયોનેટલ. તો બાળક જન્મથી લઈને 28 દિવસની ઉંમર દરમિયાન મૃત્યુ થાય તો તેને નવજાત શિશુ મૃત્યુ દર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 0 થી 28 દિવસની અંદર બાળકનું મૃત્યુ થાય તો તેને નવજાત શિશુ મૃત્યુ કહેવામાં આવે છે. પ્રસવકાળ મૃત્યુ એટલે કે પેરીનેટલ મોર્ટી. તો સગર્ભાના 28 અઠવાડિયાની સગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મના 7 દિવસ સુધીમાં થતા બાળકના મૃત્યુને પ્રસવકાળ મૃત્યુ કહેવામાં આવે છે. એટલે 28 અઠવાડિયાથી સગર્ભા થઈ હોય અને બાળકના જન્મના 7 જ દિવસ થયા હોય અને તેની અંદર બાળકનું મૃત્યુ થાય તો તેને પ્રસવકાળ મૃત્યુ કહેવામાં આવે છે. એને પેરીનેટલ મોર્ટી પણ કહેવામાં આવે છે. 3. મૃત જન્મ એટલે કે સ્ટીલ બર્થ. માતાના શરીરમાં રહેલા ભ્રૂણ બાળકનું 28 અઠવાડિયાના ભ્રૂણનું ગર્ભમાં થતું મૃત્યુ અથવા તો એવું મૃત બાળક કે જેનું વજન 1 કિલો ઉપર હોય અથવા તેની લંબાઈ 35 સેન્ટીમીટરથી વધારે હોય તેવા બાળકના મૃત્યુને મૃત જન્મ એટલે કે સ્ટીલ બર્થ કહેવામાં આવે છે. તો જે બાળક ગર્ભની અંદર જ મૃત્યુ પામે છે તેને મૃત જન્મ અથવા સ્ટીલ બર્થ કહેવામાં આવતું હોય છે. શિશુ કે બાળ મૃત્યુ ઇન્ફન્ટ મોર્ટી. તો ઇન્ફન્ટ મોર્ટી કોને કહેવામાં આવે છે? બાળકની જન્મથી લઈને 1 વર્ષની ઉંમરનું થાય એ પહેલાં થતા મૃત્યુને શિશુનું બાળ મૃત્યુ એટલે કે ઇન્ફન્ટ મોર્ટાલિટી કહેવામાં આવે છે. 1 વર્ષ પહેલાં જ તેનું મૃત્યુ થઈ જાય તેને શું કહેવાય છે? શિશુનું બાળ મૃત્યુ. નવજાત શિશુ. તો જન્મથી લઈને 1 વર્ષ સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે. જીવંત જન્મ. તો જન્મ સમયે શિશુમાં જીવંત હોવાના લક્ષણો જોવા મળે છે, જેમ કે શ્વાસોશ્વાસ, હૃદય, નાળના ધબકારા, હલનચલન હોય તો તેને જીવંત જન્મ કહેવામાં આવે છે. જન્મ સમયનું વજન. તો જન્મ સમયે મૃત કે જીવિત શિશુનું જન્મ સમયનું વજન નોંધવું અને જન્મ બાદ 24 કલાકના પછી તેને શિશુનું વજન કેટલું થયું તેને તપાસવું તેને જન્મ સમયનું વજન કહેવામાં આવે છે. કે બાળક જીવતું હોય કે મૃત થયું હોય પણ તેના જન્મ સમયનું વજન કેટલું હતું અને 24 કલાક પછી તેનું વજન કેટલું છે. તો આ વ્યાખ્યાને જન્મ સમયનું વજન કહેવામાં આવે છે. બાળ મૃત્યુદરની વ્યાખ્યા. તો જે તે વિસ્તારમાં જે તે સમયગાળામાં પ્રતિ 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. તો જે તે વિસ્તારમાં જે તે સમયગાળામાં કેટલા 1000 જીવિત બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામેલા બાળકોનું પ્રમાણ તેને શું કહેવામાં આવે છે? બાળ મૃત્યુ દર. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. 9મી વ્યાખ્યા નવજાત મૃત્યુ દર. તો નવજાત મૃત્યુ દર કોને કહેવામાં આવે છે? તો જે તે વિસ્તારમાં જે તે સમયગાળામાં 1000 જીવિત જન્મેલા તથા નવજાત મરણના આંકડાને જે તે વિસ્તારનો જે તે સમયગાળાનો નવજાત મૃત્યુ દર કહેવામાં આવે છે. પૂર્ણકાલીન શિશુ કોને કહેવામાં આવે છે? પૂર્ણકાલીન શિશુ કોને કહેવામાં આવે છે? તો 42 અઠવાડિયા પછી અથવા 42 અઠવાડિયાની અંદર અથવા 259 થી 293 દિવસોની વચ્ચે જન્મ થયો હોય તેને પૂર્ણકાલીન શિશુ કહેવામાં આવે છે. એટલે કે 42 અઠવાડિયા પછી કે તરત જ 42 અઠવાડિયાની અંદર જ જો બાળકનો જન્મ થયો હોય ને એનો પૂરો સમય એનો થઈ ગયો હોય જન્મ લેવાનો એટલે તેને પૂર્ણકાલીન શિશુ કહેવામાં આવે છે. કાલોવર શિશુ કાલોતર શિશુ આવશે અહીંયા. કાલોતર શિશુ
તો 42 સપ્તાહ પૂરા અથવા 294 દિવસ પછી જન્મેલા બાળકને કાલોતર શિશુ કહેવામાં આવે છે. અકાલ શિશુ. તો અકાલ શિશુ કોને કહેવામાં આવે છે? તો ગર્ભાવસ્થાના 37 સપ્તાહ અથવા 259 દિવસ પહેલાં જન્મેલા બાળકોને અકાલ શિશુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અકાલ શિશુ કોને કહેવામાં આવે છે? 37 સપ્તાહ અથવા 259 દિવસ પહેલાં જન્મ્યું હોય ને તે બાળકને અકાલ શિશુ કહેવામાં આવે છે, કે તેના જન્મના પહેલાં જ તે જન્મ લઈ લીધું હોય તેને. નવજાત બાળકોની સારવાર. તો સામાન્ય પ્રાથમિક સારવાર આપણે જોઈશું. તો જો નવજાત શિશુનું વજન 2.5 કિલોગ્રામથી વધુ હોય અને પૂરા મહિને જન્મેલું અને સામાન્ય તકલીફ હોય તો સારી તાલીમ પામેલ કાર્યકરના માર્ગદર્શન હેઠળ માતાએ ઘરે અથવા આરોગ્ય કેન્દ્ર પર શિશુની યોગ્ય સાર સંભાળ લેવી, માત્ર સ્તનપાન આપવું, શ્વાસ બરાબર છે કે નહીં તેની ખાતરી કરવી, વિવિધ ચેપથી બચવું જેવી સામાન્ય બાબતોની કાળજી રાખવી. તો સામાન્ય પ્રાથમિક સારવારમાં શું હોય છે કે બાળકનું વજન 2.5 કિલોગ્રામથી વધુ છે કે નહીં, તે પૂરા મહિને જન્મેલું છે કે નહીં, તેને કોઈ તકલીફ છે કે નહીં, તેને શ્વાસ લેવામાં તકલીફ છે કે નહીં, કે સ્તનપાન કરી શકતું નથી, આ બધી જ સારવાર તે પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. વિશિષ્ટ સારવાર. તો જો નવજાત શિશુનું વજન 2.5 કિલોગ્રામથી ઓછું હોય તો તેને વિશિષ્ટ સારવાર આપવાની હોય છે. પરંતુ પૂરા મહિને જન્મેલ હોય અને ગંભીર બીમારીના લક્ષણ હોય તો ડૉક્ટર કે તાલીમ પામેલ નર્સ દ્વારા આરોગ્ય કેન્દ્ર પર કે હોસ્પિટલમાં બાટલો ચડાવવો, ઇન્જેક્શન આપવા, નળીથી દૂધ પીવડાવવું જેવી સારવાર આપવામાં આવે છે. જો બાળકનું વજન પૂરું ના હોય તો આવી બધી જ સારવારો આપવામાં આવતી હોય છે. મહત્ત્વની સારવાર કે નવજાત શિશુનું વજન 1.5 કિલોગ્રામથી ઓછું હોય ત્યારે, એટલે કે અધૂરા મહિને જન્મેલું હોય, ગંભીર જીવલેણ બીમારીના લક્ષણો ધરાવતું હોય તો વિશિષ્ટ તાલીમબદ્ધ ડૉક્ટર અને અદ્યતન ઉપકરણોથી સજ્જ હોસ્પિટલમાં સારવાર આપી શકાય છે. જો બાળકનું વજન 1.5 કિલોથી ઓછું હોય તો આ બધી જ સારવાર આપવામાં આવે છે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે કે તાલીમબદ્ધ ડૉક્ટર અને અદ્યતન ઉપકરણોથી સજ્જ હોસ્પિટલની અંદર સારવાર આપી શકાય છે. એસ્ફિક્સિસ આ ગૂંગળામણ, હાઇપોથેમિયા, બાળકનું ઠંડુ પડી જવું અને ઇન્ફેક્શન એટલે કે ચેપ તથા ઓછા વજનના કારણે નવજાત બાળકને યોગ્ય સંભાળ આપવી જરૂરી છે. આ બધાને કારણે બાળકને સૌપ્રથમ સારી સંભાળ મળે તે ધ્યાન રાખવું જરૂરી છે. તો બાળકોની તપાસ જોઈશું હવે આપણે. તે બાળકોની તપાસ કેવી રીતે થાય છે? તો હોસ્પિટલમાં ડોપલરની મદદથી નવજાત શિશુના હૃદયના ધબકારા માપી શકાય છે. શાની મદદથી? ડોપલરની મદદથી. હોસ્પિટલમાં જે ડોપલર હોય છે ને તેની મદદથી નવજાત શિશુના હૃદયના ધબકારા માપી શકાય છે. સામાન્ય રીતે નવજાત શિશુના ધબકારા કેટલા હોય છે? 120થી 140 ધબકારા કેટલી મિનિટ? પ્રતિ મિનિટે. ધબકારા તપાસતા 160થી વધુ અને 120થી ઓછા જણાય તો બાળકને તકલીફ છે તેવું જ કહી શકાય. કેટલાથી ધબકારા 160 કરતાં વધુ હોય અને 120 કરતાં ઓછા હોય તો બાળકને તકલીફ છે એવું કહી શકાય. પણ 120થી 160ની વચ્ચે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી બાળકની અંદર. તો જન્મ સમયે નવજાત શિશુના શ્વાસોશ્વાસની ગતિ પ્રતિ મિનિટે 40ની આસપાસ હોય છે. કેટલી હોય છે શ્વાસોશ્વાસની ગતિ તેની? 40ની આસપાસ હોય છે પ્રતિ મિનિટે. Hbની તપાસ સગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ મુલાકાત વખતે અને 32મા અઠવાડિયે કરવી. તો Hb એટલે હિમોગ્લોબિનની તપાસ સગર્ભાવસ્થા દરમિયાન જ પ્રથમ મુલાકાતે અથવા તો 32મા અઠવાડિયે કરવામાં આવે છે. જો પાંડુરોગ હોય તો આયર્ન ફોલિક એસિડની ગોળી આપવી
સારવાર કરવી હોય આપીને ફોલિક એસિડની ગોળી આપીને સારવાર કરવામાં આવે છે. 30 સેકન્ડ સુધી બેગ અને માસ્કથી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપો તો છાતી ફૂલે છે તેની ચકાસણી કરો. અતિ ગંભીર કુપોષિત બાળકના નિદાન માટે ઊંચાઈ, વજન, AMU, AC અને બંને પગના સોજાની તપાસ કરવાની હોય છે. નવજાત શિશુ માટે કાંગારૂ કેર પદ્ધતિ શોર્ટમાં કહીએ તો જ્યારે જન્મે ને ત્યારે બાળકને કોઈ પણ માતા અથવા કે માતાની જે એનું ફેમિલીનું જે મેમ્બર હોય તેની છાતીને અડાડીને રાખીએ ને તેને કાંગારૂ કેર પદ્ધતિ કહેવામાં આવતી હોય છે. તો આ પદ્ધતિની શરૂઆત કોલંબિયાથી થઈ હતી. તો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કાંગારૂ કેર પદ્ધતિની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કોલંબિયાથી થઈ હતી કાંગારૂ પદ્ધતિની શરૂઆત. તો જન્મ વખતે શિશુનું વજન ઓછું હોય તો શરીર તેનું ઠંડુ પડી જવાની શક્યતા વધી જાય છે. તેથી શિશુને માતા અથવા ઘરના કોઈ પણ સભ્યના શરીર સાથે સંપર્કમાં રાખવાથી શિશુને શું મળે છે? ગરમી અને હૂંફ પ્રાપ્ત થાય છે, જેને કાંગારૂ કેર પદ્ધતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાંગારૂ કેર પદ્ધતિ કહેવામાં આવતી હોય છે. આ પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ વયસ્ક શરીર કરી શકે છે, જેનું શરીર ગરમ હોય તે એટલે મોટું હોય તે માણસ કરી શકે છે. તો શરીરની સ્થિતિએ શિશુને હૂંફાળું રાખવા માટે ઇન્ક્યુબેટર નામની પેટીમાં રાખવામાં આવે છે. શહેરી સ્થિતિમાં શું લખ્યું છે? શહેરી સ્થિતિમાં શું હોય છે? ઇન્ક્યુબેટર નામની જે પેટી હોય છે ને તેની અંદર રાખવામાં આવે છે, જેને લીધે બાળક હૂંફાળું રહે, ગરમ રહે. જ્યારે ગ્રામ કક્ષાએ શું હોય છે? કાંગારૂ મધર કેર ઇન્ક્યુબેટર પેટીની ગરજ સારે છે કે ગામમાં આવી કોઈ વ્યવસ્થા ના હોય એટલે કે પોતાની મા કે કોઈ સગાવાલા હોય તેના લીધે બાળકને છાતી સુધી અડાડી રાખી તેને હૂંફ આલવામાં આવતી હોય છે. આ પદ્ધતિમાં બાળકને માતાની છાતી પર બંને સ્તન વચ્ચે ઊભું અને હાથ પગ લાંબા કરીને મૂકો, જેથી ચામડીથી ચામડીનો સ્પર્શ થાય. તેનું માથું એક તરફ ફેરવો જેથી તે શ્વાસ માર્ગ ચાલુ રહે એટલે તે શ્વાસ લઈ શકે. બાળક જન્મ્યું હોય ત્યારે તે બહુ જ કુમળું અને મુલાયમ હોય છે, એટલે તેને બહુ જ સાચવીને આ બધું કરવામાં આવતું હોય છે. ઉનાળામાં બાળકને સુતરાઉ કપડાં પહેરાવો અને શિયાળામાં ગરમ કપડાં પહેરાવો. હાથના અને માથે ટોપી અને હાથ અને પગના મોજા પહેરાવવા જોઈએ. તો આપણે એક ટેબલ છે તેમાં જોઈશું બાળકની અવસ્થા. તો બાળકનો તબક્કાઓ. તો જ્યારે આરંભિક પ્રસવ અવધિ કેટલા દિવસની હોય છે? પ્રસવ અવધિ તો 0 થી 7 દિવસની હોય છે. નિયોનેટલ એટલે કે નવજાત શિશુ નવપ્રસવ અવધત એટલે જ્યારે તે જન્મ્યું હોય ને તે જ. તો એનો સમયગાળો ક્યારે કહેવાય? નવજાત શિશુ કોને કહેવાય? તો 0 થી 28 દિવસ સુધીના બાળકને નવજાત શિશુ કહેવામાં આવે છે. અને આરંભિક પ્રસવ અવધિ કોઈને કહેવાય? 0 થી 7 દિવસ સુધીના દિવસોને આરંભિક પ્રસવ અવધિ કહેવામાં આવતી હોય છે. અંતિમ નવપ્રસવ અવધિ એનો સમયગાળો કેટલા દિવસનો હોય છે? તો 7 થી 28 દિવસ સુધીના સમયગાળાને અંતિમ નવપ્રસવ અવધિ કહેવામાં આવે છે. શિશુ નવપ્રસવ અવધત એટલે કે અવધિ તેને શું કહેવામાં આવે છે? 28 દિવસ એટલે કે 1 મહિનો. 5 પ્રસવોત્તર કાળ એટલે કે પ્રસૂતિકાળ પછીનો સમય, સુવાવડ પછીનો સમય. તો કેટલા દિવસનો હોય છે? 42 દિવસને સુવાવડ અથવા પ્રસૂતિકાળ કહેવામાં આવતો હોય છે. શિશુ ઇન્ફન્ટ એટલે કે 0 થી 1 વર્ષના બાળકને એટલે કે 12 મહિના ત્યાં સુધીના બાળકને શિશુ ઇન્ફન્ટ કહેવામાં આવે છે. શિશુ પણ કોને કહેવાય છે? કે 0 થી 1 વર્ષના બાળકને શિશુ કહેવામાં આવે છે.
ટોડલર તો 1 થી 3 વર્ષના સમયગાળાના બાળકને ટોડલર પણ કહેવામાં આવે છે. પ્રી સ્કૂલ 2.5 વર્ષના બાળકને 20 અસ્થાયી દાંત એટલે કે જે દુધિયા દાંત આવતા હોય છે ને તે સમયગાળો કેટલો હોય છે? 3 થી 5 વર્ષનો હોય છે. શાળાએ જતું બાળક તો 5 થી 14 વર્ષના બાળકને શાળાએ જતું બાળક કહેવામાં આવતું હોય છે. બાળકના મૃત્યુદરના કારણો અને પરિબળો તો જન્મજાત ખોળખાપણથી બાળકનું મૃત્યુ થઈ શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન ઈજાઓ, ઝાડા, ઓછું વજન, શ્વસન તંત્રને લગતા ચેપ, નિમોનિયા, અપૂરતું પોષણ, અકસ્માત આના લીધે પણ બાળકનું મૃત્યુ થઈ શકતું હોય છે. બાયોલોજિકલ ફેક્ટર્સ એટલે કે જૈવિક પરિબળો, ઇકોનોમિકલ ફેક્ટર્સ એટલે કે આર્થિક પરિબળો, કલ્ચર અને સોશિયલ ફેક્ટર્સ એટલે કે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો. તે અમુક જૈવિક પરિબળો, આર્થિક પરિબળો અને સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોને લીધે બાળકનું મૃત્યુ થઈ શકતું હોય છે. આરોગ્ય સેવાઓમાં ખામી, માતાનું ઓછું શિક્ષણ કે માતા પૂરતા પ્રમાણમાં કેર ના કરી શકે પોતાના બાળકની અને તેને પૂરતા પ્રમાણમાં સેવાઓ ના મળી હોય, દવાખાનામાં તેને પૂરતા પ્રમાણમાં મળી ના હોય સેવાઓ, આ બધી ખામીઓને લીધે પણ અને માતાને બાળક વિશે પૂરતું જ્ઞાન ના હોય કે બાળકને કેવી રીતે મોટું કરવું, ક્યારે ખાવા આલવું, કઈ દવા આલવી, આ બધા જ્ઞાનને લીધે પણ બાળકનું મૃત્યુ થઈ શકતું હોય છે. ઓછું વજન ધરાવતા બાળકો તથા અધૂરા માસે જન્મેલા બાળકમાં સૌથી વધુ મરણનો ભોગ બને છે. એટલે કે ઓછું વજન હોય એટલે કુપોષણનો શિકાર થયો હોય અને અધૂરા મહિને બાળક જન્મે તો અધૂરા મહિને બાળક જન્મ્યું એટલે તેમાં પોષણ પૂરતા પ્રમાણમાં મળ્યું ના હોય, તેના લીધે પણ બાળકના મૃત્યુ થઈ શકે છે. 2 સુવાવડ વચ્ચે ઓછો સમય, સંયુક્ત કુટુંબ તથા ગરીબી હોવી. ટૂંક જ સમયમાં 2 સુવાવડ થઈ હોય તો પણ પ્રોબ્લેમ થાય છે, બાળક મૃત્યુ પામે છે. અને સંયુક્ત કુટુંબ હોય અને પાછી એમાં ગરીબી હોય એટલે પૂરતા પ્રમાણમાં બાળકને પોષણ પ્રાપ્ત ના કરી શકે. જે તેને વિટામિન્સ, કાર્બોદિત, ખનિજ તત્વો બધું મળતું હોય તે મળતું ના હોય, તેના લીધે પણ બાળક મૃત્યુ પામી શકે છે. તે પૂરતી બીમારીના સમયે તે બાળકને પૂરતો ઈલાજ ના કરાવી શકે, તેના કારણે પણ બાળક મૃત્યુ પામી શકે છે. જોડિયા કે વધુ સંખ્યાઓમાં બાળક જન્મ થયો હોય, 1 કરતાં વધુ બાળકો જન્મે તો માતાની ગર્ભની અંદર જ પૂરતા પોષણ એક બાળકને મળતું હોય તેટલું જ વહેંચવામાં આવે 2 બાળકોમાં તો પૂરતું પોષણ ના મળ્યું હોય તેના લીધે પણ મૃત્યુ થાય છે બાળકનું. નિયોનેટલ મોર્ટાલિટી 0 થી 4 અઠવાડિયા. કમળો તથા હિમોલાઇટિક ડિસીઝ, પ્લેસેન્ટા, કોર્ડને લગતા પ્રોબ્લેમને નિયોનેટલ મોર્ટાલિટી કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે નિયોનેટલ મોર્ટાલિટી? કમળો તથા હિમોલાઇટિક ડિસીઝ, પ્લેસેન્ટા અને કોર્ડને લગતા પ્રોબ્લેમ્સને નિયોનેટલ મોર્ટાલિટી કહેવામાં આવે છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી કોને કહેવામાં આવે છે? તો 0 થી 1 વર્ષના બાળકનું મૃત્યુ થાય તેને ઇન્ફન્ટ મોર્ટાલિટી કહેવામાં આવે છે. તો 6 રોગો તથા બીજા અન્ય ચેપી રોગો એટલે 6 રોગો કયા? ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, ક્ષય, ઓરી અને પોલિયો. આ 6 રોગો અને બીજા અન્ય ચેપી રોગો વિકાસ પામતા દેશોમાં IMRનું કારણ મોટા ભાગે ઇન્ફેક્શન અને માલન્યુટ્રિશન જ છે. જ્યારે તે વિકસિત દેશોમાં તે જન્મજાત ખોળખાપણ છે. કન્ઝિનિટલ માલ્ફોર્મેશન એટલે કે જન્મજાત ખોળખાપણ. 1 માસથી ઓછી વયના બાળકોમાં મૃત્યુ. BI બર્થ ઇન્ફોર્મેશન જન્મ સમયનો ચેપ, બર્થ ઇન્ફેક્શન. T ટાઈમ ઓફ બર્થ એટલે જન્મ સમયે. W વેઇટ જન્મ સમયે 2 થી 5 કિલોગ્રામથી ઓછું વજન હોય તે. H
હિપોથેર્મિયા એટલે બાળક ઠંડુ પડી જવું. શિશુનું મૃત્યુદરનું ઇઝિકલ ટુ તો 1 વર્ષની વયના બાળકોના મૃત્યુ અપોન જે તે વિસ્તારમાં જે તે વર્ષમાં થયેલ જીવિત જન્મ ગુણ્યા 1000. બાળ મૃત્યુદર અટકાવવાના પગલાં જોઈશું આપણે. તો પહેલો છે સગર્ભાવસ્થા અને પ્રસવોત્તર સાર સંભાળ પૂરી પાડવી. બાળકના જન્મ પહેલાં માતાએ લોહ તત્વની ગોળી આપવી, ધનુરની રસી આપવી, પોષક આહાર તત્વો વગેરે બાબતો ધ્યાનમાં રાખવી. તો માતાએ બાળકનો જન્મ થાય તે પહેલાં જ લોહ તત્વની ગોળીઓ ખાવી, પૂરતા પ્રમાણમાં ખોરાક લેવો અને બધા જ પ્રકારની જે જરૂરી હોય તે રસીઓ લેવી. બાળકને જન્મથી 6 માસ સુધી ફરજિયાત સ્તનપાન કરાવવું. એટલે બાળક જન્મે ત્યાંથી જ તે 6 મહિનાનું થાય ત્યાં સુધી તેને ફક્ત પોતાના સ્તનનું દૂધ જ એટલે કે દૂધ જ આપવું, માતાનું દૂધ જ આપવું. ડિહાઇડ્રેશન એટલે કે ઝાડા જોવા મળે ત્યારે ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ORSનું ફૂલ ફોર્મ શું છે? પરીક્ષામાં આ ક્વેશ્ચન બહુ જ વાર આવ્યો છે કે ORSનું ફૂલ ફોર્મ શું છે, કે એની અંદર કેલ્શિયમ કે બધાની માત્રા કેટલી હોય છે. તો ORSનું પૂરું નામ છે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશનનો ફરજિયાતપણે ઉપયોગ કરવો. સામાન્ય રીતે બાળકને અન્નપ્રાશન 6 માસ પછીની ઉંમરે આપવામાં આવે છે. એટલે બાળકને 6 મહિના સુધી ફક્ત માતાનું દૂધ અને ત્યારબાદ જ ઉપરનો પોચો ખોરાક આપવામાં આવતો હોય છે. બાળકનું વજન, ઊંચાઈ અને ખોરાક અને વિકાસ કેટલો હોવો જોઈએ? તો જન્મ સમયે બાળકનું વજન જન્મ સમયનું વજન કેટલું હોવું જોઈએ? 2.5 કિલોગ્રામથી 3 કિલોગ્રામ એટલે 2.5 કિલોગ્રામથી વધુ જ હોવું જોઈએ તો બાળક સ્વસ્થ હોય. જન્મ સમયની ઊંચાઈ 45 સેન્ટીમીટરથી 50 સેન્ટીમીટર. જન્મ સમયે માથાનો ઘેરાવો તો 32 સેન્ટીમીટરથી 35 સેન્ટીમીટર. જન્મ સમયે છાતીનો ઘેરાવો તો 30 સેન્ટીમીટરથી 32 સેન્ટીમીટર. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જન્મ સમયે બાળકનું વજન કેટલું હોય, ઊંચાઈ કેટલી હોય, છાતીનો તથા માથાનો ઘેરાવો કેટલો હોય. બાળકના જન્મથી 21 દિવસ પછી આંખમાંથી નીકળતો જાડો ચીકણો પદાર્થને એપ્થાલિમિયા નિયોનેટ્રમ કહે છે. શું કહેવામાં આવે છે? બાળક જન્મે તેના 21 દિવસ પછી જે આંખમાંથી જાડો અને ચીકણો પદાર્થ નીકળે છે ને તેને ઓપ્થાલિમિયા નિયોનેટ્રમ કહેવામાં આવે છે. તો બાળકનું વજન કેટલું હોય છે? રંગ લીલો, વજન 2.5 થી 4 કિલોગ્રામ. એટલે કે લીલો રંગ શું દર્શાવે છે? 2 થી 5 2.5 કિલોથી 4 કિલોગ્રામ. પીળો કલર શું દર્શાવે છે? કે 2 થી 2.5 કિલોગ્રામ. અને લાલ કલર દર્શાવે છે 2 કિલોગ્રામથી ઓછું. તો જે બાળકને લીલું કાર્ડ આપવામાં આવે તે 2.5 કિલોથી 4 કિલોગ્રામનું હોય છે. જેને પીળું કાર્ડ આપવામાં આવે તેને 2 થી 2.5 કિલોગ્રામનું હોય છે. અને જેને લાલ કાર્ડ આપવામાં આવે ને તે 2 કિલોગ્રામથી ઓછું હોય છે. એટલે કે કુપોષણની આજુબાજુમાં હોય છે. હાથનો ઘેરાવો એટલે કે મિડ અપર આર્મ કન્ફરન્સ. એટલે કે અતિ કુપોષિત બાળક કોને કહેવાય? જેના હાથના મધ્ય ભાગમાં ત્રિરંગી પટ્ટી ટેપ વડે માપતા 11.5 સેન્ટીમીટર કે તેથી ઓછું માપ હોય તો તે બાળકને અતિ કુપોષિત કહેવામાં આવે છે. માથાનો ઘેરાવો તો હેડ કન્ફરન્સ તો જે સમયે 35 સેન્ટીમીટર, 3 મહિને અંદાજે 40 સેન્ટીમીટર અને 1 વર્ષે અંદાજે 45 સેન્ટીમીટર હોય તેને હેડ કન્ફરેન્સ કહેવામાં આવે છે. માથું અને છાતીનું માપ હેડ ચેસ્ટ કન્ફરેશન રેશિયો. કે જન્મ સમયે માથાનું માપ છાતીના માપ કરતાં 2.5 ગણું હોય છે જે 6 થી 12 મહિને સમાન બને છે. પહેલાં કેટલું હોય છે? 2.5 કરતાં 2.5 ગણું હોય છે.
છાતીના માપ કરતાં માથાના માપ કરતાં છાતીનું માપ કેટલું હોય છે? 2.5 ગણું હોય છે. અને જે બાળક જ્યારે 6 થી 12 મહિનાનું થાય ને ત્યારે તે સમાન થઈ જાય છે. ચામડીના પડની જાડાઈ, સ્કિન ફોલ્ડ થિકનેસ. તો હાથમાં ટ્રાઇસેપ્સના સ્નાયુ આગળ ચામડીની જાડાઈ માપવામાં આવે છે. બાળકમાં વૃદ્ધિ આલેખ. તો તેનાથી બાળકનું ઉંમરનું પ્રમાણ અને વજન જાણી શકાય છે. દાંત. તો અંદાજે દાંત ક્યારે આવે છે? દુધિયા દાંત. તો અંદાજે પ્રથમ દુધિયો દાંત 6 થી 7 માસની ઉંમરે આવે છે. ત્યારબાદ લગભગ દર મહિને દુધિયો દાંત આવે છે. 3 વર્ષની ઉંમર સુધીમાં 20 દુધિયા દાંત આવે છે અને 6 વર્ષની ઉંમરથી કાયમી દાંત આવવાના શરૂ થઈ જાય છે. તો 6 વર્ષ એટલે 5 વર્ષ સુધીના બાળકને જે દાંત હોય એને દુધિયા દાંત કહેવાય. પછી એ ફરીથી એ બધા પડી જશે ને ફરીથી નવા દાંત આવે છે. ઊંચાઈ. તો માતાની ઊંચાઈ ઓછી હોય તો ગર્ભાવસ્થા દરમિયાન જોખમીરૂપ બની શકે છે. દરેક સગર્ભાએ બપોરના સમયે 2 કલાક માટે તથા રાત્રિના સમયે 8 કલાક માટે પડખાભેર સૂઈને આરામ કરવો. એટલે દરેક જ્યારે પ્રેગ્નન્ટ હોય ને લેડીઝ ત્યારે તેને બપોરે 2 કલાક અને રાત્રે ઓછામાં ઓછા 8 કલાક તો સૂવું જ પડે. એટલે 24 કલાકમાંથી 10 કલાક તો તેને આરામ કરવો જ પડે. કુપોષણનું પ્રમાણ. તો લાલ હોય તેને અતિ કુપોષિત એટલે કે ખૂબ જ ઓછું વજન, પીળો હોય તેને સાધારણ ઓછું વજન અને લીલો હોય તેને તંદુરસ્ત અને સામાન્ય વજન કહેવામાં આવે છે. બાળકની ઊંચાઈમાં વધારો. તો જન્મ સમયે 45 થી 50 સેન્ટીમીટર. 1 વર્ષમાં વધારો કેટલો થાય છે? 25 સેન્ટીમીટર વધારો થાય છે અને 2 વર્ષમાં 12.5 સેન્ટીમીટરનો વધારો થાય છે. 3 વર્ષમાં 7.5 થી 10 સેન્ટીમીટર. 4 વર્ષે 100 સેન્ટીમીટર અને છોકરી કિશોરીવાસ્થા દર વર્ષે 8 સેન્ટીમીટર અને છોકરો હોય તો દર વર્ષે 10 સેન્ટીમીટર. હાથનો ઘેરાવો 11 સેન્ટીમીટરથી 16 સેન્ટીમીટર જેટલો વધે છે. મસલ્સ વધે છે. 3 માસમાં તેનું માથું તે ઊંચું કરી શકે છે જાતે પણ. 2 વર્ષના બાળકનું વજન 8 કિલોગ્રામથી ઓછું હોય તો તેને ઓછું ગંભીર ગણાય છે. 8 કિલોગ્રામ તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ. સાદી ભાષામાં કહીએ તો બાળકનું વજન 6 માસે બમણું થાય છે. 1 વર્ષે 3 ગણું, 2 વર્ષે 4 ગણું, 3 વર્ષે 5 ગણું અને 6 વર્ષે 6 ગણું અને 10 વર્ષે 10 ગણું વજન થાય છે. એટલે જન્મ સમય હોય ને તેના ઘરથી 2 ગણું, 4 ગણું, 5 ગણું, 6 ગણું ને 10 ગણું. ઓકે. તો ઉંમર પ્રમાણે બાળકનું વજન કેટલું હોવું જોઈએ? તો જન્મ સમયે 2.5 થી 3 કિલોગ્રામ. 3 મહિનાનું થાય એટલે 3 થી 4.5 કિલોગ્રામ. 6 મહિનાનું થાય એટલે 5 થી 6 કિલોગ્રામ અને 1 વર્ષનું થાય ત્યારે 7.5 થી 9 કિલોગ્રામ વજન હોવું જોઈએ બાળકનું. ઓછા વજનવાળા બાળકની સાર સંભાળ કેવી રીતે કરશો? તો નવજાત શિશુ કે જેનું જન્મ સમયનું વજન 2.5 કિલોગ્રામ કરતાં ઓછું હોય અથવા 2.5 કિલોગ્રામ જેટલું જ હોય તે ઓછા વજનવાળું બાળક કહેવામાં આવે છે. અપરિપક્વ એટલે કે પ્રીમેચ્યોર ગર્ભાવસ્થાના 37 અઠવાડિયે જન્મેલા અથવા અધૂરા માસે જન્મેલા એટલે અપરિપક્વ બાળક. અને IUGR ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડડ. શું કહેવાય છે? ઇન્ટ્રાયુટ્રાઇન ગ્રોથ રિટાર્ડડ અથવા SFD એટલે કે સ્મોલ ફોર ડેટ ઇન્ફન્ટ હોય છે. LBWનું વજન 1.8 કિલોગ્રામ હોય તો ઘરે સારવાર આપવી અને 1.5 કિલોથી 1.1 કિલોને 800ની અંદર હોય તો PHC પર સારવાર માટે રિફર કરવું. તો બાળકની સંભાળ માટે શું કરવું જોઈએ? તો પ્રિવેન્શન ઓફ હાઇપોપોથેમિયા એટલે બાળકને ઠંડુ પડતું અટકાવવું જોઈએ. પ્રોવિઝન ઓફ એક્યુસિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે ફક્ત ધાવણ જ આપવું જોઈએ. પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન એટલે ચેપથી બચાવવું જોઈએ બાળકને. અને એમ્બેલિકેન્ટ ઇન્ફેક્શન એટલે ડૂંટીનો ચેપ ન થવો જોઈએ. ઘરે અથવા PHC પર સારવાર આપવી જોઈએ. શ્વસન તંત્રના ચેપની સંભાળ લેવી જોઈએ.
તો નાના બાળકોમાં ઝાડા અને નિર્જલન એટલે કે ડાયેરિયા એન્ડ ડિહાઇડ્રેશન. તો ઝાડા, તો બાળકને દિવસ દરમિયાન વારંવાર ઝાડા થાય અથવા સામાન્ય બાળકના શરીરની અલગ પ્રક્રિયા દેખાય અને ઝાડાનું અલગ બંધારણ દેખાય તો તેને ડાયેરિયા કહેવામાં આવે છે. ઝાડાની બીમારીમાં 14 દિવસ કે તેથી વધુ સમય સુધી સતત ઝાડા રહેતા હોય તો હોમ રેફરલ કાર્ડ ભરી આરોગ્ય કેન્દ્ર પર સારવાર લેવી જોઈએ. કેટલા દિવસ સુધી ઝાડા રહેતા હોય તો સતત 14 દિવસ સુધી ઝાડા રહેતા હોય તો કયું ફોર્મ ભરવામાં આવે છે? હોમ રેફરલ કાર્ડ ફોર્મ ભરી આરોગ્ય કેન્દ્ર પર સારવાર લેવી જોઈએ. ખવડાવવાનું ચાલુ રાખો. પ્રવાહી વધુ આપો, જેમ કે ORS દ્રાવણ, નારિયેળનું પાણી, છાશ, લીંબુ શરબત, ભાતનું વસાવણ, દાળનું પાણી, ભાજીનો સૂપ કે ચોખ્ખું ઉકાળેલું પાણી. તો બાળકને આ બધું ખવડાવવાથી તેમાં તાકાત રહે છે. બાળકોને ચેપ થવાના કારણો, તો વાયરસના લીધે થાય છે. રોટાવાયરસ, બેક્ટેરિયા તો ઇકોલાઈ, સાલ્મોનેલા, વીક કોલેરી, પરોપજીવી, મોલ્ડો અને મલેરિયા, ફૂગ, તો પ્રોટીન એલર્જી, માલ્ટુનિશન આ વગેરે ચેપના કારણો છે. ધ મર્ક્યુરી ડાયેરિયા એટલે તરત જ થતા ઝાડા. એક્યુરેટ ડાયેરિયા કોને કહેવાય? કે તરત જ ઝાડા થતા હોય ને તેને. તો ખોરાક સંબંધિત વધુ ફીડિંગ, વધુ કાર્બોહાઈડ્રેટ, લેક્ટોઝનની ઉણપ અને ખોરાકની એલર્જીને કારણે આ થતો હોય છે એક્યુરેટ ડાયેરિયા. તો જુઓ અને તપાસ કરો. તો જો બાળક બેભાન, બેચેન અને ચીડિયું થઈ જાય છે. બાળકની આંખના ડોળા અંદર ઉતરી જાય છે. ચીમટો ભરવાથી તેની ચામડી ધીમે ધીમે પાછી આવે છે અને કાંગારૂ પદ્ધતિની સારવાર કરવી જોઈએ. તો આ બધી બાળકની સારવાર કરવી જોઈએ. તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, તો ORSના દ્રાવણને કઈ રીતે તૈયાર કરવું? તો એક સ્વચ્છ વાસણની અંદર 1 ગ્લાસ પાણી, 2 ચમચી ખાંડ, ચપટી મીઠું તથા ORS પાવડર નાખીને મિક્સ કરવું. શું કરવાનું? 1 ગ્લાસ પાણી લેવાનું, તેની અંદર 2 ચમચી ખાંડ અને એક ચપટી જ મીઠું નાખવાનું અને જે ORSનું પડીકું હોય ને તે નાખી દેવાનું અને તે બધાને મિક્સ કરી દેવાનું. અને આ મિશ્રણ બનાવતી વખતે સાબુ વડે હાથ સાફ કરવા. સાને વડે? સાબુ વડે હાથ સાફ કરવાના હોય છે. આ મિશ્રણનો ઉપયોગ 24 કલાક સુધીમાં કરી લેવો જોઈએ. એટલે જે પેકેટ આપણે તોડીએ અને જે મિશ્રણ આપણે બનાવ્યું હોય ને તેને પડી નહીં રાખવાનું, તેને આપી જ દેવાનું. ORSનો સ્વાદ કેવો હોય છે? આંસુ જેવો હોય છે. આંસુ જેવો એટલે કે કેવો હોય છે? તુરો હોય છે. શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખવા ORSના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. ડિહાઇડ્રેશન અટકાવવાના ઉપાયો, તો બાળકોને સમયસર ઓરીની રસી, વિટામિન A આપવામાં આવે છે. શ્વસન તંત્રનો ચેપ તેમજ ઝાડાથી થતા મૃત્યુનું પ્રમાણ ઓછું કરી શકાય છે. બે માસના બાળકને ORSની સાથે ઝીંક ન આપવું જોઈએ. શું આપવું ન જોઈએ? 2 વર્ષના બાળકને ORSની સાથે ઝીંક ન આપવું જોઈએ. 14 દિવસ સુધી ડિહાઇડ્રેશન થયું હોય ત્યારે ORSની સાથે ઝીંકની ગોળી આપી શકાય છે. 2 વર્ષથી નાનું બાળક હોય ને તેને ORSની સાથે ઝીંકની ગોળી ના અપાય. પણ જો 14 દિવસ સુધી વધુ દિવસ સુધી ડિહાઇડ્રેશન થયું હોય ને તો તેને ORSની સાથે ઝીંકની ગોળી તમે આપી શકો છો. 2 માસથી 2 વર્ષના બાળકોને ઝાડા થાય તે સમયે અડધો ગ્લાસ ORS તથા 2 વર્ષથી 5 વર્ષના બાળકને 1 ગ્લાસ ORS આપવામાં આવે છે. તો ORSનું બંધારણ કેવું હોય છે? WHની ભલામણ અનુસાર પદાર્થ અને પ્રમાણ, તો સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? સોડિયમ ક્લોરાઇડ એટલે ખાવાનું જે મીઠું હોય તે. આ જે 5 કે 6 ટોપિક છે ને, આ જે પદાર્થો એના તો કેટલા જ ક્વેશ્ચન બને છે. બહુ જ વાર આના એક્ઝામમાં પૂછાયા છે. ગમે તે 2 ક્વેશ્ચન તો આના હશે એક્ઝામની અંદર તો હશે જ.
કે સોડિયમનું પ્રમાણ કેટલું હોય છે, પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ શું હોય છે, એ કે આ ચારમાંથી કયો ઓઆરએસના બંધારણની અંદર પદાર્થ નથી હોતો, આ પણ હોય છે ક્વેશ્ચનની અંદર. તો સોડિયમ ક્લોરાઇડ 3.5 ગ્રામ, સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા કે બેકિંગ સોડા 2.5 ગ્રામ, પોટેશિયમ ક્લોરાઇડ તો 1.5 ગ્રામ, ગ્લુકોઝ તો 13.5 ગ્રામ, પીવાલાયક પાણી તો 1 લીટર. તો આ સાથે આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ. પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આગળના વિડીયો તમે પ્લીઝ ના જોવા હોય તો MPSW, FSW, SI અને SSIની એક્ઝામમાં પૂછાયેલા MCQ, અગાઉની પરીક્ષામાં આવેલા MCQ બધા જ મેં ટોટલી મારી ચેનલની અંદર વિડીયોની અંદર મૂકેલા છે. તો પ્લીઝ વિડીયો જોવા માટે વિનંતી. અને પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. અને નેક્સ્ટ આપણે બીજા ટોપિક લઈને પણ આવીશું, તો પ્લીઝ એ પણ વિડીયો તમે જોજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.